ગણતંત્ર દિવસ નિમિત્તે ચાંદ્રાણી સ્થિત સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા તિરંગો લહેરાવાયો હતો। કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા ચાંદ્રાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે અમૂલ GCMMFના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ સાથે વર્ષ દરમિયાન દૂધના સંપાદનથી ડિસ્પેચ સુધી ગુણવત્તા જાળવવામાં ઉત્તમ ટેકનિકલ કામગીરી જે ગામમાં દૂધ મંડળી ન હતી તેવા ગામમાં નવી દૂધ મંડળી શરૂ કરાવી દૂધ સંપાદન વધારવા જેવી ઉત્તમ કામગીરી, એમ્બ્રિયો ટ્રાન્સફરના પ્રોજેક્ટની ઉત્તમ કામગીરી, વેટરનરી વિભાગની સ્પેશિયલ વિઝિટ અને ઇનપુટ સર્વિસની ઉત્તમ કામગીરી, PSP પ્રોજેક્ટ અંતર્ગત બીજદાન કર્મચારી તરીકે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક તાલીમ પૂર્ણ કર્યા બદલ કર્મચારીઓને પ્રમાણપત્ર તથા ટ્રોફીથી સન્માનિત કર્યા। નિવૃત્ત થઈ રહેલ કર્મચારીને પણ સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ચાંદ્રાણી ગામના પૂર્વ સરપંચ શ્રી ધનજીભાઈ હુંબલ, GCMMF દૂધસાગર ડેરી શ્રી નાગજીભાઈ ચૌધરી, સરહદ ડેરી મેનેજર શ્રી નીરવભાઈ ગુસાઈ, મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ મેનેજર નિલેશભાઈ જડમકર, એકાઉન્ટ વિભાગના હેડ હરેશભાઈ કોટક તેમજ પ્લાન્ટ અને હેડ ઓફિસના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન સુમિતભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું। પ્રાસંગિક ઉદ્બોધન નીરવભાઈ ગુસાઈ દ્વારા કરવામાં આવી। કાર્યક્રમની આભાર વિધિ નીલભાઈ હાથી દ્વારા કરવામાં આવી।